પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલની અંદર સારંગપુરમાં હતા. એ અરસાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો નવો ઉતારો તૈયાર થયેલો. સર્વસ્વ એ નામ એનું આપવામાં આવેલું. પ્રમુખ સ્વામી મહારાજને નવા ઉતારાની અંદર પધરાવવામાં આવ્યા. 1-2 દિવસના રોકાણ બાદ એક દિવસ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, જે ત્યાં સંત તાલીમ કેન્દ્રના વ્યવસ્થાપક સંત છે, એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આ નવા ઉતારાની અંદર આપને ફાવે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ હસતા હસતા બોલ્યા કે બાવાને વળી ફાવવું શું કે ન ફાવવું શું, અમને તો બધે જ ફાવે. જેને ભજન કરવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, સેવા કરવી છે, એને બધે જ ફાવે. પછી પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમે તો એવું અંગ જ પહેલેથી પાડી દીધું છે કે કોઈ જગ્યાએ ન ફાવે એવું નહીં, બધે જ ફાવે, એટલે ક્યારેય કોઈ મુશ્કેલી આવે જ નહીં. જેને ફાવે ન ફાવે એવું રહે, એને પ્રશ્નો આવ્યા કરે, મુશ્કેલી આવ્યા કરે. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આ એક ભાવના રજૂ કરી અને પોતાની જીવનશૈલી વ્યક્ત કરી. તો ખાલી પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલ્યા જ છે એવું નથી, એમણે પોતાના જીવનની અંદર એ રીતે વર્તન પણ કરેલું છે. 1994ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતાં કરતાં કચ્છની અંદર ગાંધીધામ બિરાજમાન હતા અને પછી ત્યાંથી એમને બોચાસણ બાજુ વિચરણ કરવા માટે આવવાનું હતું. તો સ્વામીએ એક દિવસ સવારે અચાનક પોતાના સેવક સંતોને વાત કરી કે આપણે સુરેન્દ્રનગર એક રાત રોકાઈ અને પછી બોચાસણ બાજુ જઈએ. એટલે સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી એમ કેમ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની રુચિ વ્યક્ત કરી કે શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના હરિભક્ત ત્રિકમભાઈ એ સુરેન્દ્રનગર પોતે રહે છે અને એ થોડા સમય પહેલાં ધામમાં ગયા છે. તો મારી એવી ઈચ્છા છે કે એમના દીકરાઓની પાસે રહીએ, એમને આશ્વાસન આપીએ, એટલા માટે આપણે સુરેન્દ્રનગર એક રાત રોકાતા જઈએ. ત્યારે સેવક સંતોએ પ્રશ્ન રજૂ કર્યો કે બાપા, ત્યાં આગળ તો આપનો નિવાસ થાય એવું કોઈ મકાન નથી. ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ત્યાં મંદિર છે ને? એટલે સેવક સંતોએ સામે દલીલ કરી કે સ્વામી, ત્યાં મંદિર ક્યાં છે? ત્યાં તો એક પતરાનો શેડ જ છે અને એક હોલ જેવું છે, એ પણ પતરાનું છે, અને ત્યાં આગળ કોઈ ઓરડોય નથી.